યમુનાજીના મુક્તિકરણ માટે દેશ વિદેશના વૈષ્ણવો, ગુરુદેવ બધાય પ્રયત્ન કરે છે. કારણ કે યમુનાજીને અલૌકિક આપણે ઘણા બધા છીએ અને હવે બધાને વ્યથા થાય છે કે અમારી અલૌકિકમાં આવા કેમિકલ યુક્ત જળથી ને મૂળ સ્વરૂપ છોડી દીધું છે. એનું પ્રમાણ ક્યાં છે? કોરોનામાં કેમિકલ વાળું જળ નહોતું આવતું તો યમુનાજી એકદમ વહેતા હતા ને મૂળ સ્વરૂપ ને પાન કરીએ તો સુગંધ આવે ને. હવે પાછું તો આ માનવ સર્જિત યમુનાજીને દુઃખ આપવામાં આવે છે, કુદરત સર્જિત નથી. તો આપણે બધાએ ભેગા થઈ અને યમુનાજી માટે જે પણ કરવું પડે એ કરવા તૈયાર છો બધા મારી હારે? તો આમાં એવું છે, ગુરુદેવ બધા જે આપણને કે આજ્ઞા પ્રમાણ થાય. મારું ને તમારું સામર્થ્ય નહીં આપણે દિલ્હી સુધી પહોંચી શકીએ, પણ આપણે નરેન્દ્ર મોદીજી જે આપણા ગુજરાતના છે અને યોગીજી જે સનાતન ધર્મના પ્રખર છે એને વિનંતી ચોક્કસ કરીએ કે હવે અમારા મહારાણીમાં જે તબક્કામાંથી પસાર થાય છે એમાં વહેલામાં વહેલી તકે આપ મુક્તિ અપાવો તો અમે એવી ફીલ કરશું કે આ સરકાર અમારી છે, આ મોદીજી અમારા છે અને આ યોગીજી સનાતન ધર્મી છે. બોલો વલ્લભા.